લગભગ મહિના પહેલા અમારા ભરતભાઈ બહુ જૂના માલપુરના મોડાસામાં રહે અને વર્ષોથી એમનો કોન્ટેક્ટ સંપર્ક મને કે મારા ત્યાં ધાર્મિક પ્રોગ્રામ છે ને તમે આવો તો સારું. 14મી તારીખનો એમનો આગ્રહ હતો પણ 14મી હું કડી હતો એટલે નહીં આવી શક્યો. મેં એમને કીધું કે હું આવીશ તો માલપુર અમારા અનારસિંહભાઈ 77માં અમારી સાથે જે હતા હું લોકસભાનો ઉમેદવાર હતો ત્યારે એટલે ગાંધીનગરથી સીધો હું માલપુર ગયો ને માલપુરથી સ્વાભાવિક પાર્ટી નવી બનાવી છે બધા આગેવાન મિત્રોને મળવાની ઈચ્છા હોય સ્વાભાવિક એટલા માટે મોડાસાના સર્કિટ હાઉસમાં આ મિલન છે. ધાર્મિક કાર્યક્રમમાં આવ્યો છું, પોલિટિકલ કાર્યક્રમમાં નથી આવ્યો. અનારસિંહભાઈમાં સામાજિક કહેવાય, વર્ષોના 50 વર્ષના જૂના સંબંધ હતા એટલે રાહુલ ગાંધી આવે એ સ્વાભાવિક છે. એમને પાર્ટીનું જે કંઈ હમણાં હાથમાં લીધું છે એટલે એમાં કોઈ કનેક્શન કંઈ છે નહીં એવું. મેં બધી પાર્ટીઓના અનુભવ પછી મને લાગ્યું કે જાહેર જીવનમાં મતદારો જનતા પ્રજાને છેતરવી નહીં જોઈએ. હવે જેવા હોય એવા પાર્ટીમાં બીજેપીમાં હોય તો એવા જ રહેવું જોઈએ, કોંગ્રેસમાં હોય તો એવા જ રહેવું જોઈએ. અંદર ગડબડ નહીં કરવી જોઈએ, અંદર વિધિન પાર્ટી જઈને બીજી પાર્ટીનો પ્રચાર નહીં કરવો જોઈએ. રાહુલ ગાંધી આજે કહેશે ને કોંગ્રેસમાં હું તો ત્યારથી કહેતો કે આ મેચ ફિક્સિંગ તમારું ચાલ અને મેચ ફિક્સિંગના પુરાવા ઘણા બધા છે. અત્યારે કંઈ કહેવાનો એનો મતલબ નથી. અને એટલે મેં નવી પાર્ટી બનાવી. વિધિન પાર્ટી તમે જો ફૂટી ગયેલા હોય તો તમે પાર્ટી સાથે અને પબ્લિક સાથે ગદ્દારી કરો તો નીકળી જાઓ ને એમાંથી. મને લાગ્યું કે આ પાર્ટીઓમાં રહેવાથી કંઈ લાંબુ નીકળે નહીં ને ગુજરાતને સારા ચોખ્ખા લોકો, સારી પ્રતિભાવાળા, સોશિયલ સ્ટેટસ જેનું સારું હોય એવા લોકો રાજકારણમાં આવે એવો મારો પ્રયત્ન છે. એમાં સારી એવી સફળતા મને મળશે. ભાઈઓ બહેનો, ખેડૂતો, વેપારીઓ, નિયમ છે અમારો કે બદમાશ નહીં જોઈએ, ચીટર નહીં જોઈએ. તેલ ચોકડીને આવતો હોય ને હાથ પકડી અને છટકી જાય તો આવો નહીં જોઈએ. કે પબ્લિક જેનાથી દુઃખીઓ પરેશાન હોય તમે બી એને ગળે લગાડો. કેમ ભાજપવાળા બદમાશ માણસોને ફુલાર પહેરાવે ને ટોપી પહેરાવે ને પ્રતિષ્ઠા આપે, બદમાશને પ્રતિષ્ઠા આપે તો પાર્ટી બદમાશ નહીં થઈ ગઈ. એટલા માટે આ ક્રાઇટેરિયા રાખ્યો છે કે આવા લોકો હોય તો તે જ લેવાના, ખોટા નકામા લોકોને. બાપુ આજે આપણા સુપુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ આજે કોંગ્રેસના કાર્યક્રમમાં હાજર હતા તો અહીં મહેન્દ્રસિંહ બાપુ આપની પાર્ટીમાં? અરે એ કોંગ્રેસમાં જ છે, ઉમેદવાર હતા બાયડમાં કોંગ્રેસના, નથી કોંગ્રેસમાં જ છે પણ આપણી ચોખ્ખી પાર્ટીમાં આવશે? અલગ વિષય છે. મેં ક્યારેય એમને પોલિટિકલી નથી એવું કીધું. ભૂલથી ગડબડમાં ક્યાંક વચ્ચે ગડબડ થઈ તો મેં ના પાડી, સ્પષ્ટતા કરો. દરેક પાર્ટીમાં દરેકને રહેવાનું. આચાર્ય કૃપલા નહીં અને સુચેતા કૃપલા નહીં, બંને પતિ પત્ની ઘરમાં એક રહે, બહાર નીકળે બેની પાર્ટી અલગ જ. પાર્ટીમાં પ્રમાણિક તમે હોવું જે પાર્ટીમાં, એમાં કંઈ નથી રોંગ કે કઈ પાર્ટીમાં. સ્વર્ગસ્થ રાજીવ સાતવજી જ્યારે મહામંત્રી ઇન્ચાર્જ હતા અત્યારે તો પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે, એમને અત્યારે એમનો ઉલ્લેખ કરવાની જરૂર નથી, પણ એ વાત કહીને ગયા હતા જ્યારે અહીંયા પ્રભારી હતા ગુજરાતમાં, ત્યારે એમને તો વળી ઘોડે ઓર ગધે કા ફર્કની વાત કરી હતી. એટલે ઘોડા અને ગધાના બધી રાજકીય પક્ષો, એના કાર્યકર્તાઓ, પોતાના આગેવાનોને માટે, કાર્યકર્તાઓ માટે આવી વાત કરવી, રેસના ને શાદીના ને નાચવાના આ બધી વાતો કાર્યકર્તાઓને કયા આભૂષણોથી નવાજે છે એ તો હવે એમને મુબારક છે. કોંગ્રેસ આવે છે, ચૂંટણી આવે ત્યારે, ચૂંટણી જાય ત્યારે કોંગ્રેસ જાય છે. આ એમનો બિલકુલ ગૃહ ઉદ્યોગ છે. ચૂંટણી આવે એટલે ચૂંટણીના મેદાનમાં આવવાનું, ચૂંટણી આવે એટલે મેનેજમેન્ટ કોટા, ચૂંટણી આવે એટલે પેઇડ કોટા, ચૂંટણી આવે એટલે સેલ્ફ ફાઇનાન્સ કોટા. આ બધા કોટા ચૂંટણી વખતે આવી જાય છે. બાકી કાર્યકર્તાઓ જે ગામડાની અંદર બેઠેલો દૂરનો જે કાર્યકર્તા છે એ કાર્યકર્તાને ખાલી ખુશ રાખવાના આ પ્રયોજનો માત્ર છે. પણ ભારતીય જનતા પાર્ટી પોતાના કામમાં મક્કમ છે. ગમે તેટલા પ્રયત્નો કરે, ગુજરાતનો મતદાર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર મુસ્તાક છે અને પોતાના કામમાં ગમે તેટલી કોઈની શક્તિથી અંજાતો નથી. કારણ કે આસોપાલવની ઊંચાઈ જોઈ અને તુલસીનો છોડ ડિપ્રેશનમાં આવતો નથી. સમડીની ઝડપ જોયા પછી ચકલી લઘુતા ગ્રંથિથી પીડાતી નથી. એમ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગમે તેવી પરિસ્થિતિમાં વિચલિત થયા વગર પોતાનું ધ્યેય છે એ ધ્યેય પ્રમાણે જ કરે છે. કોંગ્રેસનો મેન્ડેટ
ફાટી જાય, નાનું છોકરું જૂટવી જાય, કોરા મેન્ડેટ આવે, કોઈની પાસે 2 ક ફોર્મ જતા રહે, કોઈની પાસે 2 ખ ફોર્મ જતા રહે, કોઈની પાસે ફોર્મ જ ના આવે, એક જ વ્યક્તિના નામના 2 મેન્ડેટ નીકળે, કેટલીક સીટો મેન્ડેટ વગરની રહે. એક મેન્ડેટ લેવા માટે એક ગાડીમાં તમારે બેસવું પડે, એ ગાડી પછી થલતે ચોકડી ઊભી હોય, થલતે ચોકડીથી તમને બીજી ગાડીમાં બેસાડે, એના પ્રાયોજકો તો કયા ફાર્મ હાઉસ પર બેઠા હોય એ નક્કી જ ના હોય. આ સ્થિતિ પ્રદેશના નેતાઓ હેડક્વાર્ટર આવી શકતા નથી. ટિકિટ વેચવાની વાત તો જવા દો, પ્રદેશના આગેવાનો છેલ્લા 72 કલાકની અંદર એમના ફોને સ્વિચ ઓફ હોય છે. પ્રદેશના નેતાઓ રાજીવ ગાંધી ભવન ફરકી પણ શકતા નથી. ચૂંટણી જ્યારે ટિકિટો વેચાવાની હોય, જ્યારે યાદીઓ બહાર પડવાની હોય, એટલે નેતાઓ ત્યાં આવી શકતા નથી. એ સ્થિતિ છે. પણ હવે એમને મુબારક છે. ફરીથી કહું છું કે એમને મુબારક. એમને જે કરવું એ કરે, પણ એ જિલ્લાથી નહીં, તાલુકા પંચાયતની ટિકિટ એ દિલ્હીથી જ નક્કી થાય. કોંગ્રેસમાં તાલુકા પંચાયત ટિકિટ ક્યારેય સ્થાનિક લેવલે નક્કી થઈ નથી. એટલે લોકસભા વિધાનસભા બહુ દૂરની વાત છે.